દાદા જતા હોય ને હું આવું, ઘરમાં બધાય ના પાડતા હોય, ના આવો દાદાને પાસે તું ચોકલેટ માગીશ ને દાંત ખરાબ થશે ને આમ ને તેમ ને. પણ દાદાને મનમાં એમ થાય કે આવવા દે થારું. દાદાનો છેલ્લો ફ્રેન્ડ પૌત્ર અને પૌત્રનો પહેલો ફ્રેન્ડ દાદા, એની જાન. હવે જુએ બધાયની આમ જાવું હોય તો બોલો આંગળી પકડી લે, દાદા હા પાડી. હવે જેવું રોડ વળોટવાનું આવે ને ત્યાં સુધી દાદાની આંગળી દીકરાએ પકડી હોય પૌત્રએ. જેવો રોડ વળોટવાનું આવે ને એટલે કે દાદા હવે મારી આંગળી તમે પકડી લ્યો, મારાથી ભૂલમાં છૂટી જાય પણ તમે તો મારી આંગળી છોડશો નહીં. એમ આપણે પણ સંસારની આંગળી પકડી હોય પણ જ્યાં એમ લાગે કે ડૂબવા માંડ્યા, કોઈ તારે એમ નથી, આમાંથી કોઈ કાઢે એમ નથી, એટલે વલ્લભે કીધું લે તારી આંગળી ગોવર્ધન નાથે પકડી લીધી, હવે એ તને આજે નહીં ક્યારેય નહીં છોડવાના નથી. આપણે બધા કેટલા નસીબદાર છીએ. કાંઈ એક્સ્ટ્રા એફર્ટ કર્યા વિના ત્રિલોકનો નાથ આપણા ઘરે બિરાય. આમાં હું આપણે એમને ઠાકોરજી પધાર્યા શું કર્યું, એક્સ્ટ્રા કરીએ જ કાંઈ. સવારે આપણા છોકરાને દૂધ બનાવીએ એમ ઠાકોરજીનું બનાવ્યું, આપણું દહીં મેળવીએ એમ. જો ઠાકોરજીને દહીં એક જ મેળવીએ, એમાંથી ઠાકોરજીને ધરાવીએ ને વધાઈ લઈ લઈએ. આપણે દૂધ એક જ હોય, બધું પ્રભુનું કાઢ લઈએ, વધે એ આપણો. મેવો લઈ આવીએ, પ્રભુનું બધું કાઢ લઈએ, વધે એ આપણો. આમાં ક્યાં આપણે કાંઈ કરીએ છીએ અને તોય આપણે કંઈ ઠાકોર ના ઈલાબેન હજી વાર છે, એવા સેવા ન કરો તો અપરાધ પડે. સેવા કરો તો અપરાધ ન પડે મારા વાલા. આજે આ ડિપ્રેશન ને ફિપ્રેશન ને કેમ આખો દી મોબાઈલ, આ નવરો પડવા દે તમે મોબાઈલ લઈ જુઓ ને. મને ઓલો મોટો દીકરો એક દી ખખડાવતો હતો, તું ભણેલી છો ને, તે અમને ભણાવ્યા છે આટલા બધા, તે એવા તૈયાર કર્યા છે ને. અહીં હું બધાને એમ કહું કે માથું ભીતારે કોક ભટકાડે ને તો ભીતમાં ખાડો પડે પણ અમારું માથું સલામત રહે, એનું કારણ મારી માં છે. અને તું મોબાઈલ તને નથી આવડતો, વિડીયો કોલ કરી એટલે બૂમ પાડે પપ્પાને કાકાને, આ કરી દો તને. ભાઈ મારે શીખવું નથી. એકવાર આ હરમ ચહડકો લાગી ગયો ને પછી આ બધું રહી જાય. હું જેમ છું એમ મારે તાર પપ્પાને બધું આવડે છે. આ બધું ઉતારવાનું હોય, રાઈટ કરવાનું હોય, મૂકવાનું હોય, વોટ્સએપ એ બધું કરે. અને મારા શીખીને કરવું. તમારું ઓલું ફોલું હમણાં સગુનનો ફોન આવ્યો, ભાઈ ઇન્સ્ટામાં ફોટા. મેં ભાઈ તારું ઇન્સ્ટાને ફીસ્ટા. આપણા મોબાઈલમાં કાંઈ એવું છે જ નહીં કે ઘણા એમ કહેલા બેન સ્ટેટસ. મેં કીધું ઈ શું એવું, માં તો કંઈ સ્ટેટસ એ મૂકવું નથી. એક જણ મને કે મારા સ્ટેટસ જોજો, મેં આજ કેવું લખીને મોકલ્યું. મેં બેન મને એ નથી આવડતું. એ બધું કરવા માંડો ને તો મારો વાલો કે હવે તું જો અત્યારે કાં મોબાઈલનું રહેવાય અને કાં મોહનનું રહેવાય. નક્કી આપણે કરવાનું જ મોહનનું રહેવું છે કે મોબાઈલનું. અંત સમયે હાથ પકડીને મોબાઈલ નહીં લઈ જાય, મોહન લઈ જશે. હવે નક્કી આપણે કરવાનું. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આપણે અત્યારે વૃંદાવનનું વિવરણ ચાલે છે. આ વૃંદાવન આધિભૌતિક છે. આપણું મૂળ વૃંદાવન ચંદ્ર સરોવર અને કામવન. હવે કાલે આપણે જોયું વૃંદાવન સો વન નહીં, નંદ ગાંવ સો ગાવ, બંસી બટસો બટ નહીં, કૃષ્ણ નામ સો નામ. તમે જ્યાં જુઓ ને ત્યાં કૃષ્ણ તો બધાને વાલો લાગે છે. દસેક વર્ષ પહેલાં આપણે ઓફિસ લીધી.
એટલે આપણે નાનું એવું સુરત શ્રીજી બાવાનું સ્વરૂપ પધરાવીને ગયા ને ત્યાં એટલે બાજુવાળા આવ્યા ઈ કે ભાઈ તમે લીધી? એ કે હા. એ કે આપણી બાજુમાં જ છે, કામકાજ હોય તો કહેજો. એ કે આ વાળવાવાળા બેન આવે છે. એ કે સારું આમ તે. એટલે પછી માસી આવો ને. મેં કીધું ના મારે મોડું થાય છે. તેની વહુ કે માસી 2 મિનિટ આવો ને. હવે એ જઈ નહોતા તો મહાવીર સ્વામીની પાસે સુંદર મજાના ઊભેલા કૃષ્ણ. મેં કીધું વાહ, મને કે મારા નાના ટેણિયાના કાનુડો બહુ ગમે છે, બંસીવાળો. જો કૃષ્ણ બધાને ગમે છે, કારણ કે કૃષ્ણ બધાને ગમાડે છે. એ તાણો વાણો નથી કરતો. ચાલીસેક વર્ષ પહેલાં કે 50 એક વૈષ્ણવ યાત્રામાં જતા હતા લીલી પરિક્રમામાં. એટલે એના નણંદ નણદોય કે અમારે આવું જ. એ કે ના તમે પણ વૈષ્ણવ નથી, તમારા બ્રહ્મ સંબંધ નથી, એટલે તમારે અવાય નહીં. એ કે ભાભી અમે છે ને ધર્મશાળામાં રહેશું. દર્શન? હા. એ કે વ્રત તો બધાયનું જ, દર્શન કરવા અવાય. એમ તો અમારી ભેગા પ્રસાદ લેજો. ત્યારે બધાએ હાથે બનાવતા અને ધરીને લેતા. એટલે કે તમારે સવારે અમે ગાડી લઈને, અમે તો આમે ચાલી નથી શકતા, ગાડી લઈને આવી જશું. કે અમે તો હાલીને કરીએ છીએ. કે ભલે. એટલે ઓલા એ કે અમને એવો ગાડીવાળો કરી દો, અમે પહેલી વાર બ્રજમાં આવીએ છીએ. કે તમે જાઓ ને ત્યાં અમને બધે લઈ આવે. દર્શન તો અમારે કરાય ને ભાભી. એ કે આરામથી કરે. કૃષ્ણ તો બધાયનો જ, પણ વલ્લભે પધરાવી દીધો એ અમારા એકલાનો, એ બીજા કોઈનો નહીં. ઘણાય મને કે અમે કૃષ્ણવાળા. મેં તો ભાઈ તમે છે ને સુદર્શન ચક્રવાળા ને અમે બંસીવાળા. હવે ઓલા લોકો તો આવ્યા. હવે રોજ જ્યાં દર્શન કરવા જાય તો વ્રજવાસી બધા એને મહાત્મ્ય સમજાવે. ઓલો ગાડીવાળો રસ્તામાં વ્રજના એવા કીર્તનો અને ધૂળ ગાય. પછી આ રાસ ગરબા હોય, પછી રાતના પેલા વચનામૃત હોય સાંજે. એટલે પછી આ સાંજે ધરે ને એટલે કે બેન તમે પ્રસાદ લઈને જાઓ. એટલે પછી પ્રસાદ લઈને ગાડીવાળાને કહેવા લઈ. 15-20 દી થયા ને એટલે નણંદોએ કીધું એ કે આપણે એ કે વૈષ્ણવ બની જાય તો. એ કે પણ આ બધું આપણને આવડે. એ કે આ કોઈ જન્મથી થોડું શીખીને આવ્યું હોય. એ કે પૂછવું પડે મારા ભાભીને. પણ પછી કે કંઠી તમારે કાયમ પહેરવી પડશો. એ કે તો કંઠી તો પહેરવી જ પડે ને. એ કે પછી તમારે ઓલું કુળદેવીનું સ્થાનક ને બધું છે એ ન હાલે. એ કે એ તો ભાઈના ઘર પધરાવી દેશું. હવે બીજે દી આવ્યા એટલે સવારે બધા મળ્યા. એટલે એ કે ભાભી મારે એક વાત કરવી છે. એ કે શું? એ કે હવે અમારે એ કે ભાઈ એ કે બેના તમારા ઘરે છે ને માતાજીનું બધું મહાદેવનું, અને તમારા ઘરે તો આ બધું ધૂપ દીપ થાય. એટલે ત્યાં નણંદોય બોલ્યા. એ કે ભાભી બધું બીજે પધરાવી દઈએ તો અમારે વૈષ્ણવ થવાય? એ કે પૂછવું પડે. ગયા જે પાસે. જે કે હા આ તો તમે કહેતા તમારા નણંદ નણંદોય છે જ છે ને. એ કે હા. એટલે બે ભેટ કાઢવા ગયા. 50 વર્ષ પહેલાં ખબર છે હોની મોટી નોટ આવતી હતી. જે કીધું બસ તમે આવી ગયા ને એટલે ભેટ આવી ગઈ. એમનું કીધું કે તમે ભેટ ન ધરતા. એ કે આવી ગયું. એટલે એને ભાભી આમાં હાથ દાબ્યો. એ કે ભેટ નહીં લે તમે વૈષ્ણવ નથી ને. કે જે વિનંતી કરું. એ કે હા બોલો બોલો. એ કે એમના બ્રહ્મ સંબંધ. એ કે આવો. એ એટલે તો અહીંયા આવ્યા છે. એ કે એમને થોડા કે મહારાણીમાં બોલાવ્યા છે. જીવ આપણો હતો તો આવતા હતા કે ક્યારે મેળ પડે. હવે મેળ પડી ગયો.
વ્રત કરીને બ્રહ્મ સંબંધ લીધું. અઠવાડિયું 10 દી થયા ને છેલ્લે ગોકુળમાં યાત્રા જાય અને પછી વિશ્રામ ઘાટે નિયમ છોડે. એટલે ગોકુળમાં ઓલી દુકાનમાં એક સ્વરૂપ જોયું સરસ લાલાનું. એટલે નણંદે બતાવ્યું. એ કે એ જુઓ તો આ ભાભીને છે ને એવું જ સરસ છે નહીં, કેવું હસે છે, આ તો હસમુખલાલ છે. એ કે આપણે લઈ લે ને. એ કે શું આપણે લઈ લે, આ કાંઈ ઢીંગલી પોતિયાનો ખેલ છે? આવડે છે આપણને સેવા? આમાં તો કેટલું ધ્યાન રાખવું પડે ને, દોષ પડે. એ કે ધીમે બોલ. ઓલા ભાઈ વ્રજવાસી હતા ને જે, એ કે કાંઈ આમાં પ્રેમ કરવો પડે. લઈ લીધું સ્વરૂપ અને ગયા. હવે ગોકુળમાં 2-3 કે 4 દી યાત્રા લી. એટલે બ્રહ્મ સંબંધી હતા એટલે હવે તો હારે જ બધાય. એટલે રાત્રે બતાવ્યું ભાભી. એ કે આ તમે પછી ઝાંપીજી જોઈએ ને, બંટાજી જોઈએ ને, ઝારીજી જોઈએ ને, નેવડો જોઈએ ને, સિંહાસન જોઈએ ને, એ કે સૈયા મંદિર જોઈએ ને, બધું કેટલું. એ કે એ બધું મળે? એ કે ભાઈ આ બધું જેને પૂછો. હવે મને ગભરામણ થઈ ગઈ, કારણ કે તમે માતાજીમાં માનતા સીધામાં આવી ગયા. તમે કરી શકશો નહીં કરી શકો, દોષ પડે. હવે વચ્ચે હું દૂતી હોઉં ને હું દોષમાં પડું તો ગયા. જે કે સ્વરૂપ લઈ આવ્યા? એ કે હે હા પુષ્ટ કરાવવું છે ને? કે હા. હજી આ પહેલો દિવસ છે ને ગોકુળમાં, 2-3 દિવસ તમારા નણંદ ભાભી કરે ને એ જુઓ. અને ઝાંપીજીને બધું આમને કહેજો, બધું લઈ દેશે. આપણે જઈએ ને એ દિવસે કરી દઈશ. એટલે તમારા ભાભી યારે સેવા કરજો એક દિવસે. ઓલા 2 જણને આખો દિવસ એ જ વિચાર. પ્રસાદ લેવાનું ભૂલી ગયા, ગાડીમાં સીધા ધર્મશાળાએ પહોંચી ગયા. હવે એ જમાનામાં કાંઈ મોબાઈલ નહોતો. હવે આમણે બિચારા 1:30 વાગ્યા સુધી રાહ જોઈ પણ આવ્યા નહીં. રાત્રે આવ્યા. એ કે કા બપોર. એ કે રાજી એટલા હતા ને, ભૂખનો તો એક બાજુ મૂકો, ચા નથી પીધી. એ કે ભાભી મેન તમારા નણંદોએ આ જ વિચારમાં. એ કે વ્રજ આવું? અમે અત્યાર સુધી ક્યાં ના ક્યાં રખડતા હતા. અહીંયા જે આ માહોલ જોયો ને, વૈષ્ણવ જોયા ને, આ બધી લીલા સળી જોઈને, મહાત્મા જાણ્યું ને, યમુનાજીનું પાન કર્યું ને, ગિરિરાજ બાબાને ચરણ સ્પર્શ દંડવત કર્યા ને, અહીંયા એ કે આ બધા મનોરથના દર્શનના વૈષ્ણવને, આ એ કે બધી કે ઢાઢી લીલા ને, આ બધા રાસ લીલા ને, આ બધું હજી કે માન આમ. છેલ્લે દિવસે પુષ્ટ કરી દીધા. એ આખો દિવસ હારે સેવા કરી, બધું લઈ લીધું. આવ્યા ત્યારે માતા મદેવરા વાળા હતા, ગયા ત્યાં ઠાકોરજી પધરાવીને ગયા. જે જીવ જ્યાંનો હોય ત્યાં જાય ને જાય જ. તો કૃષ્ણ નામ સો નામ નહીં. કાલે આપણે આ દર્શન કર્યું. હવે આગળ વૃંદા એટલે તુલસી. હમણાં દેવ ઉઠી 11 આવશે, એમાં બધાય તુલસી વિવાહ કરશે. જલંધર નામની બધી વાર્તા છે, એનું અનુસંધાન અત્યારે નથી કરતા, મોડું થયું, કારણ કે આજે આપણે મોડું બહુ થઈ ગયું છે. તુલસી અહીંયા ઘેર ઘેર છે. વૃંદાવન નામ જ એટલે જ ઘરે ઘરે તુલસી. તુલસીજી ભગવત ચરણ પ્રિયા છે. જો તુલસીજી વિના સામગ્રી ઠાકોરજી આરોગ્યની, સામનીજીના શ્રી અંગની સુગંધ. અને આપણે સમર્પણમાંય તુલસીજી. જો બ્રહ્મ સંબંધ લઈએ તો હાથમાં શું આપે? સમર્પણ શું કરીએ? પછી ગુરુદેવ શું આપે? તુલસીની કંઠી. પછી 108 માળા શેની થાય? તુલસીની. રોજ રાજભોગ સમર્પીએ તો અંદર શું સમર્પીએ? અને લીલામાં જે મોઢામાં શું દે? શરીર પંચતત્વનું બનેલું જ. તો તુલસીજી આ પંચતત્વમાં આવી ગયા 5. આ તો બહુ સરસ છે બધું, કેશું કોક દિવસ. જાલંધર અસુરના જો આવ્યું જાલંધર,
જાલંધર અસુરના પતિવ્રતા શ્રી વૃંદા હતા. ભગવાને દેવહિત કરતા શરણાગત પરિપાલન માટે વૃંદાનો અંગીકાર કર્યો. પછી સ્વરૂપ દર્શન કરાયું. વૃંદાએ વિહારીજીને શિલારૂપ દીધું, શિલાગ્રામજી થયા. વિહારીએ જે વૃંદાને વૃક્ષરૂપ દીધું તે તુલસીજી થયા. પ્રતિવર્ષ કાર્તિક સુદ 11 તુલસી વિવાહ રૂપે અંગીકાર થાય છે. વૃંદાએ તીવ્ર તપ મથુરા મંડળમાં કર્યું. તે સ્થાન વૃંદાવન થયું. ભગવાને વૃંદાને ભોગ દાનાદિ બધા કાર્યોમાં સ્થાનને માન દીધું. મર્યાદામાં એ બધાય દાન આપે ને તો તુલસીજી વિના દાન અધૂરું. પેલા ઘણી વાર ઓલા બ્રાહ્મણો આવે ને તો બા એમ કે આ બધું સીધું એને આપી દેજે, એટલે ઠાકોરજીને સન્મુખ કરી ન અપાય, એમને ન અપાય, કારણ કે આપણા ઘરમાં તો બધું ઠાકોરજીનું જ, એટલે તુલસીજી પધરાવે. ભગવત ચરણમાં દલ અને સામગ્રીમાં પત્ર તુલસીજીમાં પધરાવે. જો આપણે 3ના દલ લાવીએ છીએ ને, એટલે ચરણારવિંદમાં દલ અને સામગ્રીમાં તુલસીનું પત્તું. તુલસીના એક પત્તાએ તો ઠાકોરજી આખા તોલાઈ ગયા. તુલા થાય છે ને ડાકોરમાં. બોલો વલ્લભાધીશ બાપા. હજી તો રાંધવાનું, ચાલો હાલો 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 જલ્દી જલ્દી. રેણુ મધુરા, રજની મહત્તાનું. કાલે આપણે ઓલી ક્ષત્રાણીની વાત કરી, માવનની 4 સ્વરૂપ મળ્યા. વલ્લભે કીધું સ્વરૂપ એ કે મને કાંઈ પ્રમાણ ન જોઈતું, મને ફળ મળી ગયું છે. વલ્લભના કંકુના ચરણારવિંદની છાપ મળી ગઈ હતી. જ્યારે હોય ત્યારે વલ્લભ જવાબ આપતા, દર્શન આપતા. તો આ 4 સ્વરૂપ બધા ઉપર પધરાવી દીધા. આ ક્ષત્રાણીએ 11 વર્ષના થતાં મા બાપે લગ્ન કરવા વિચાર્યું. ત્યારે તેણે કહ્યું, જે દિવસે મારું લગ્ન કરશો તે દિવસે મારું વર મરી જશે અને તમે મરશો. સમાજમાં નિંદા થવાથી લગ્ન કરાવ્યા. ફેરા ફરતા મા બાપ અને વર ત્રણેય મર્યા. ગામના સંબંધી તેની સાથે કોઈ બોલે નહીં. આપણે નહીં કહેતા અરો બાપા આની આ સંબંધ ન રખાય. તેઓ એમ સમજતા કે તેની સાથે કોઈ પ્રીતિ કરશે તો એ મરશે. આ બધી વાર્તાઓ છે ને, એ બધું સમજાવે છે. હવે 11 વર્ષની હતી, લગ્ન થઈ ગયા. પહેલાંના જમાનામાં વિધવા એટલે બહુ ખરાબ રીતે રાખતા. 25-30 વર્ષ પહેલાં પ્રેમ રોગ પિક્ચર આવ્યું હતું, પદ્મિની કોલ્હાપુરેનું.